એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિનો જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા ઈસમોને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે। અડાજણ ગ્રીન વેલી એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ દોલતરાય પટેલ વરાછા ઉમિયાધામ સ્થિત જનતા ઇન્ડસ્ટ્રીઝમાં શ્રી ભગવંતી ક્રિએશનના નામે એમ્બ્રોઇડરી જોબ વર્ક કરે છે। તેમને જીએસટી નંબર પણ મેળવ્યો છે। જહાંગીરપુરા માધવ એલિગ્લેન્સમાં રહેતા અમિત નરસિંહ જીયાણીએ તેમના ફોર્મના નામ અને જીએસટી નંબર અને પાન કાર્ડ કોઈક રીતે મેળવી તેના થકી એમેઝોનમાં તેમની જ ફોર્મ શ્રી ભગવંતી ક્રિએશનના નામે નોંધણી કરાવી હતી અને ઓગસ્ટ 2023 થી ઓનલાઈન ધંધો શરૂ કર્યો હતો। અમિતે ઋગ્વેદીના નામે છત્રી વેચવા મૂકી હતી। આ જોઈને ઋગ્વેદીના નામે ધંધો કરતા અમિત ગુંદારાણીયાએ અમરીશને ફોન કરી તેમની આ પ્રોડક્ટ હટાવી લેવા જણાવ્યું હતું। અમરીશે પોતે ઓનલાઈન ધંધો કરતો ન હોવાનું જણાવ્યું હતું। તપાસ કરતા તેમની ફોર્મના નામે એમેઝોન પર અમિત જીયાણીએ નોંધણી કરાવી હોવાનું અને તેમાં તેમનો જ જીએસટી નંબર તથા પાન કાર્ડ હોવાનું માલુમ પડ્યું હતું। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી અમૃતભાઈ પટેલ પોસ્ટેમાં એમને જાણ કરેલ કે એમને જે જીએસટી લીધેલી છે એમના ફર્મના નામની એ જીએસટીનો કોઈ મિસયુઝ કરી અને ઓનલાઈન માલ ડિલિવરી કરે છે। એ આધારે પોલીસને ફરિયાદ મળેલી, જેથી ગુનો દાખલ કરી અને પોલીસે ઇન્વેસ્ટિગેશન કરેલ તો એ ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓ પકડાયા છે। અમિતભાઈ નરસિંહભાઈ જીવાણી, હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ અને અશ્વિનભાઈ વિનુભાઈ આંબલિયા કરીને 3 આરોપીને પોલીસે પકડેલ છે, જેઓ આ કામના ફરિયાદીનું જીએસટી નંબરનું એમેઝોન કંપનીમાં રજીસ્ટર કરાવેલ અને બારોબાર એને ડુપ્લિકેટ માલ બનાવી અને વેચાણ કરતા હતા, જેથી જે આ બાતમી આધારે પોલીસે પકડીને એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। એ લોકો જીએસટી નંબર કોઈ ફરિયાદીનો લઈ લીધો અને એમેઝોન કંપની જે ઓનલાઈન કરે છે એ એમેઝોન કંપનીમાં એમને જીએસટી નંબર રજીસ્ટર કરાયો, જેથી કરીને કોઈ પણ ઓનલાઈન ઓર્ડર આવે તો આ કામના આરોપી પાસે એમેઝોન કંપની મોકલી આપે અને પછી આ કામના આરોપીઓ એ જીએસટી નંબર આધારે જે કંઈ વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કર્યો હોય એને એ ડુપ્લિકેટ વસ્તુ મોકલી આપતા હતા। એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલે છે, બરાબર, અને પછી વધારાની માહિતી જાણવા મળશે।